નમસ્કાર મિત્રો, સીસીએ માટે મોસ્ટ આઈએમપી કેલેન્ડરનો એક ક્વેશ્ચન, આપેલી તારીખે કયો વાર હતો? તો મિત્રો તમને આ વાર ગોતવા માટે ફક્ત એટલું યાદ, વધારાના દિવસો યાદ હોવા જોઈએ કે પહેલી તારીખ એટલે સોમવાર, 7 એટલે રવિવાર. આ મહિનાના વધારાના દિવસો છે, એમાં તમારે કટકા કરી નાખવાના. 3 મહિનાના વધારાના દિવસો જૂન મહિના એટલે કે 6 મહિનાના વધારાના દિવસ 9 મહિનાના વધારાના દિવસ 0. શતાબ્દીમાં 1700 માટે 5 વધારાના દિવસ, 1800 માટે 3 વધારાના દિવસ, 1900 માટે 1 વધારાનો દિવસ, 2000 માટે 0 વધારાનો દિવસ. હવે કઈ રીતના ગોતાય? તો વર્ષો કેટલા પૂરા થયા કહેવાય? તો કે 2025. મહિનો આ 26મો પહેલો મહિનો ચાલે છે, એનો મતલબ કે પૂરા મહિના કેટલા થયા હોય? 0. બસ આટલું કરવાનું. હવે શું કરવાનું? બધામાં વધારાના દિવસો ગણી લેવાના. તારીખને 7 વડે ડાયરેક્ટ ભાગીએ તો વધારાના દિવસો કેટલા થાય? 26 ને 7 વડે ભાગો તો 7 તેરી 21, વધારાના દિવસો 5. મહિનો કોઈ હજી પૂરો થયો જ નથી, તો મહિનામાં વધારાના દિવસો 0. વર્ષોમાં તો 2000 માટે વધારાના દિવસો કેટલા આવે? 0. હવે ફક્ત વધ્યા ઉપરના 25 વર્ષ. તો 25 વર્ષમાં એક દિવસ વધારાનો આવે જ, વધતા આ 25 ની અંદર કેટલા લીપ વર્ષ છે? તો કે 4 વડે ભાગીએ. લીપ વર્ષમાં 2 વધારાના દિવસો હોય તો ફક્ત એ લીપ વર્ષ વાળા એક દિવસ બાકી રહ્યા. 6 ચોક 24. તો આ થઈ ગયા બધા વધારાના દિવસો. હવે આનો સરવાળો કરી અને ડાયરેક્ટ 7 વડે ભાગો એટલે તમારો જવાબ મળી જાય. પણ આમાંય થોડું સ્માર્ટ વર્ક કરવાનું કે 7 થી મોટી સંખ્યા હોય તો એને 7 વડે ભાગી નાખવાની. 25 ને 7 વડે ભાગો, 7 તેરી 21, કેટલી શેષ વધે? 4. 6 ને 4 10, 10 ને 5 15. 15 ને તમે 7 વડે ભાગો, 7 દુ 14, શેષ કેટલી વધે? 1. એટલે કે કયો વાર હતો? સોમવાર હતો. તો 26 જાન્યુઆરી 2026 ના રોજ સોમવાર હતો. મિત્રો, જો આ જ રીતના તમારે 30 સેકન્ડમાં શોર્ટકટમાં શીખવું હોય આખું ગણિત રીઝનિંગ, તો આજે જ પ્લે સ્ટોરમાં જાઓ અને કેસીઆઈ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર આવનારા 3 મહિનામાં તમને સંપૂર્ણ ગણિત અને રીઝનિંગનો કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. થેન્ક યુ.